8-9 મહિનાથી જોવા મળે અને દૂર હાથ પડે તો દેખાતું એ નહીં, છોકરાઓ મોકલીએ તો અને દૂર ગળામાં છોકરાને થઈ જાય, બીમાર થઈ જાય છે અને હા, અને મને જ આ ગળાનો પ્રોબ્લેમ થઈ ગયો એના હિસાબે, દૂરના હિસાબે. આ દૂર શેના કારણે? આ રોડ રસ્તા ખોદીને મૂકે એટલે. અને શાક માર્કેટ 2.5 વર્ષથી ચાલુ કરવાનું કહે છે, આજ કરું કાલ કરું, આજ કરું કાલ. 2.5 વર્ષ થયા. બહેરાને કેટલા તકલીફ પડે. ચાણક્ય જઈએ એટલે લારીઓ બધી મેં ખૂણામાં ગાળ દે. કેટલી તકલીફ પડે છે એમને શાક લેવા જવાની, ફરી શાક લેવું પડે. નવી પાછા આવીએ અમે. કોર્પોરેટરને આના બાબતે રજૂઆતો કરી છે? કરી. અમિત શાહને કીધું જ છે ને. અમિત શાહ કે કોર્ટમાં કેસ જતો રહ્યો. અહીંના સ્થાનિક કોર્પોરેટર કોણ એ ખ્યાલ છે? ખબર નથી, પણ મારા મિસ્ટર આના બહુ કોન્ટેક્ટમાં છે. રોજ કેટલાય ફોન કરે છે આ ડમ્પિંગ માટે, આ રસ્તા માટે, પાણી ભરાય છે એટલા માટે. રોજ કેટલા જ એમને ફોન કરવા પડે છે, કોઈ જવાબ નથી આપતા. પેલાને ફોન કરે તો કે મારું આ કામ નથી, બીજાને ફોન કરે તો આ મારું કામ નથી. તો તમને કોને ફોન કરવા એ અમને કંઈ જ ખબર નથી પડતી. એટલે હવે આની સમસ્યાઓનો ઉકેલ આવે તો વોટિંગ આપવા જઈશું, નહીં તો નહીં, વોટિંગ નહીં થાય. ચૂંટણી નજીક આવી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. હવે જો મત માંગવા માટે આવશે તો શું કહેવામાં આવશે? અમે મત કોઈ આપવાના નથી. અમારી સમસ્યાઓ દૂર થશે તો જ વોટિંગ થશે, નહીં તો નહીં થાય. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.